એની દેરે જેઠિયા છે એ લીધા હતા ઘેરની દૂધ પાતા મારા પાસે કઈ એવી ઓલી નહોતી પીવરાવા. કેમ છો મજામાં? હા. શું નામ તમારું? લીલીબેન. લીલીમાં? હા, લીલીમાં. ઘર પરિવારમાં કોણ કોણ છે? એક દીકરી ને બે દીકરા. અચ્છા, દીકરી હારે છે હા રે છે. અને બે દીકરા છે એક અહીંયા રહે ને એક લોકો રહે છે. ઈ શું કરે છે ભાઈ? કામે છે, મજૂરી કરે છે. મજૂરી કામ કરે. તો આ ઘરનું ગુજરાન ને બધું મજૂરી કામ થી આ જાય. એમાં તમે શું કરો? હું કાંઈ નથી કરી છે, છોકરાને રાખું. પછી આ જે ભાઈ છે તમારે રે તો એના લગ્ન ને એવું થઈ ગયું છે? લગ્ન થઈ જાય ને એને ઉપારથી થઈ ગઈ, ગુજરી ગઈ ભાઈ. એના બૈરા ગુજરી ગયા છે? હા. ભાઈ જે તમારા દીકરા છે એના? હા. કેટલો ટાઈમ થયો એને? ઘણું છું. એને બાળ બચ્ચા? 3 છે. 2 દીકરા ને 1 દીકરી? હા, 3. તો ઈ ક્યાં અહીંયા તમારી ભેગા જ રહી? અમારા ફેર હું મોટા કરું છોકરાને. એ એક કામે જાય, મજૂરી કરીને લાવે ને ખાઈ. તમારા દીકરા છે એના ઘરનાને શું તકલીફ હતી? કેન્સર ની. કેન્સર હતી? હા. બહુ દવા કરી સાહેબ, માંગી માંગીને બધી. બહુ દવા કરી? બહુ કરી. તોય ન મીઠું? આખું મોઢું કાઢ નાખ્યું હતું. રાજકોટ લઈ ગયા હતા. પછી નાક ઓપરેશન કર્યું મોટું. આખું મોઢું કાઢ નાખ્યું. પછી બધેલા માંગીને પૈસા કરીને અમે ફેરા કર્યા. એની બેઠી કરી પણ ચીની. અચ્છા. નાના ખલાસ થઈ ગઈ. અને આ છોડી એક નાની છે ને, એ તો હાવ નાની હતી. માની ઓળખાણ નથી છોડીની. હા, 2 દીકરા ને 1 દીકરી, 3 છોકરાને મોટા કરું સાહેબ. બરોબર. તો આવી રીતના તમારું ઘર પરિવારનું ગુજરાન હાલે છે? એકના માથે હોય, ન હોય તો કોઈ હેરી પાડવાળા દે. આડોશી પાડોશી વાળા તમારું ધ્યાન પણ રાખે, ન હોય તો દે એમને. તો દોસ્તો આપણે કહેવાય ને કે મહુવા બંદર, તો અત્યારે અમે બંદર ગામે આવ્યા છીએ લીલીમાના ઘરે. પરિવારમાં લીલીમા એમનો દીકરો અને 2 દીકરા અને 1 દીકરી, આટલા જણાનો પરિવાર. એમાં એનું ભરણ પોષણ અને ઘર ગુજરાન કરે અને એકદમ નાની એવી પતરાવાળી ઝૂંપડી છે, એની અંદર માં રહે છે. તો આવા વૃદ્ધ લોકોને આપણે સપોર્ટ કરતા રહી તમારી આજુબાજુમાં અથવા તો તમારા ગામડામાં અથવા શહેરની ગલીઓમાં આવા વૃદ્ધ લોકો રહેતા હોય, ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય, તો એને તમે સપોર્ટ રૂપી બનજો. તો હું શું કહેતો લીલીમાં, અમે તમારી જેવા વૃદ્ધ લોકો હોય, ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, તો એવા લોકોને 2-3 મહિનાનું રાશન આપી. તો હું તમને રાશન આપું તો તમે લેશો? હા, બસ ને આપો તો. હા, અમે તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને, ઘરની આર્થિક પરિસ્થિતિ ઘણી બધી નબળી હોય, તો એવા લોકોને અમે મદદરૂપી અમારી ટીમ PM કલસરિયા છે ને, એના માધ્યમથી તમારી જેવા વૃદ્ધ લોકોને 2-3 મહિનાનું રાશન આપતા હોય. તમે કઈ કામે જાઓ કે માં? કઈ નહીં, છોકરાને માં મરી જાય, રાંધી કુંડી છોકરાને મોટા કરું છું. નાના છોકરા હતા મોટા કર્યા. બરોબર સાહેબ. એ અત્યારે મજૂરી કરવા ગયા, એ કેટલા કમાઈને લાવે? એ લાવે 100-250 રૂપિયા રોજ લાવે. એટલું લાવે, એટલું લાવે. એમાં તો આપણું ઘર ગુજરાન શું હાલે? અહીંયા બંદરમાં શું કામ મળે આપણને? કાંઈ ન મળે, પણ આ ફાઈફાર હોય કે નહીં, એ હોય તો દી જાય થોડું ઘણું બસારા વધે, એ ખાઈ લઈએ. કાંઈ વાંધો નહીં લીલીમાં, અમને થોડોક ટાઈમ આપો ને, એટલે અમે તમને છે ને રાશન લઈને આપીએ છીએ. બરોબર? તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. વૃદ્ધમાં લીલીમાં અને એમના દીકરાના ઘરના એક્સપાયર થઈ ગયેલા છે કેન્સરની બીમારીના હિસાબે, અને એમને 2 દીકરા અને 1 દીકરી છે, સંતાનમાં નાના. એનું લીલીમાં કાળજીપૂર્વક ધ્યાન રાખે છે અને એમનું ભરણ પોષણ કરે છે. આજના મોંઘવારીના સમયની અંદર ઘર કરવું દોસ્તો બહુ મુશ્કેલ હોય છે. તો તમારા સાથ અને સહકારથી આવા વૃદ્ધ લોકોને આપણે કાયમ સપોર્ટ કરતા હોય. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. તો નાનેથી માં મરી ગઈ કેન્સરમાં, તો મોટા કરું ન હોય તો પાડોશી દે ખવડાવું. બરોબર. દીકરી સૌથી નાની છે, રોવાય થોડું? અમે તમારા દીકરા બનીને તો આવ્યા છીએ, રોવાયમાં રોવાનું નહીં. રોઈને કોઈ ફાયદો નહીં. આપણે હિંમત રાખી અને ઘર પરિવારમાં ગુજરાન કર્યા કરવાનું. છોકરાઓને મોટા કરો, ભણાવો. ક્યારે પણ એવી ભણવા જાય છે ને, ક્યારે એમાં એવી જરૂર પડે ને તો તમે તારે મને કહેજો.
હું તમને મારો નંબર આપતો છે હો. નંબર દેતા હતા. રોવાય નહીં. હા. અને આ ભાઈ જે છે એ મહેનત મજૂરી કરવા હા ગયા. મજૂરી કરવા જાય. હમ હા ઈ જાય ને એમની દે ને એમ ઘરમાં છોકરાને ખવડાવું ને મોટા કરે. બસ બસ માં એવી રીતના આપણે છોકરા કાલે સવારે મોટા થઈ જશે. જાય. હા રોવાનું થોડું હોય. અમે તમારા દીકરા બનીને તો આવ્યા છીએ. તમે તો કોઈ મહેનત મજૂરી નથી જતા ને. કાંઈ નહીં છોકરાને રાખીને બેઠા. મારા દાદા કેટલા ટાઈમ પહેલા ગુજરી ગયા. એને તો ઘણું છું. એ હું બીમાર હતા. એની ટીબી હતી. ટીબી હતી. એની ટીબી હતી. હા તો ત્યાર આ સાહેબ છે ને આની કેન્સર હતો. બહુ દવા કરી. છોકરાના હોવ ને. હા એ રાજકોટ કરાવ્યું હતું ઓપરેશન. બરોબર છે. ને પછી નાયા કાંઈ ન થયું. પછી ઘણી દવા કરીને બાય નો રહી. છોડી નાની હતી. હા દીકરી નાની હતી. આ બેબી નાની હતી. એટલે ત્રણેય છોકરાઓને મૂકીને માં ગુજરી જાય ને એ મોટા દીકરા કરવા એ બહુ અઘરું હોય ને માં. તમને રોવાનું નહીં માં. એવું રોઈને શું કરવાનું આપણે. આ રોઈને આપણું કોઈ દુઃખ થોડું માથે લઈ લેશે માં. એમાં કોઈ ન લે. કોઈ ન લે એમાં. હું છે ને રાશિને તમને લાવી દઉં. કાંઈ વાંધો નહીં. અમારે ભગવાન સારું કરશે બસ ને તમે સુખી રહો. બસ એવામાં આશીર્વાદ આપતી રહો. તમારા જેવા વૃદ્ધ લોકોનું કામ કરતા રહી. હા અમે ખાવું તો તમને કેટલી દુઆ લાગશે મારા નાની ને તમારું સારું થાય. તમે તાંય દખી નહીં થાય. તમને ભગવાન શાંતિ દે તમને. તમારે અમારા દિયાથી મમ્માને અમને ખબર હોય છે. ના ના કાંઈ વાંધો નહીં. એમાં ચિંતા નહીં કરવાની કઈ. દોસ્તો આવી રીતના લીલીમાં એમની નાની એવી ઝૂંપડીની અંદર રહે અને એના ઘર ગુજરાન કર્યા કરે. એમના દીકરાને 2 દીકરા અને 1 દીકરી છે. અને એમના મમ્મી કેન્સરની બીમારીને હિસાબે ગુજરી ગયા છે. તો લીલીમાને ખંભે એટલી બધી જવાબદારી આવી ગઈ કે 3 છોકરાઓને મોટા કરવાના, એનું ભરણ પોષણ કરવાનું અને એમને પાળી પોષીને ધ્યાન રાખીને સારા સંસ્કાર આપવાના, એવી એટલી બધી એની જવાબદારી આવી ગઈ. અને તકલીફ ઘણી બધી છે પણ હવે માં એનું બધું ગાડું કર્યા કરે છે. તો લીલીમાં આ મેં રાશન તમને આપ્યું કેવું લાગ્યું? સારું લાગ્યું ભાઈ લાવ્યા. સારું લાગ્યું ને? વાસણ લાવ્યા તો સારું ભાઈ છોકરા ખાય ને મોટા કરીશ. હા અમારી ટીમ છે ને માં એમ કલસરિયા. હા એ તમારી જેવા વૃદ્ધ લોકોને છે ને જે 2 મહિનાનું 3 મહિનાનું એવી રીતના અમે જરૂરિયાતમંદ લોકો હોય ને એને રાશન આપતા હોય. તો અમારી ટીમને હું આશીર્વાદ આપશો? ભગવાન તમારું સારું કરશે. તમારું ભગવાન સારું કરશે. બસ આવા જ આશીર્વાદ આપતે રહો. તમારા આશીર્વાદ ભગવાન તમને સારું કરશે. તમારું ને સારું. તમારા આશીર્વાદથી અમે તમારી જેવા ઘણા બધા વૃદ્ધ લોકો એનું કામ કરતા હોય. બરોબર. તો દોસ્તો આપણે બંદર ગામે આવ્યા છીએ અને લીલીમાને રાશન આપ્યું છે. ખૂબ રાજી થયા. તમારા સાથ સહકાર અને સપોર્ટથી આવા ઘણા બધા વૃદ્ધ લોકો છે આ વિસ્તારની અંદર, એને આપણે કાયમ માટે મદદ કરતા રહીશું. બસ આવીને આવી રીતના સાથ સહકાર આપતા રહો. વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક જોતા હો તો પેજને ફોલો કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો લીલીમાં આવજો. બસ તબિયતનું ધ્યાન રાખજો.